સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારતા હોય છે. અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા. પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપ-લે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં જોડાયા. નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે 20મી ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલી આ પ્રાથમિક નિરીક્ષણ અને બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે, નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર કાનુગો, BSF, SRP, CISF, ફોરેસ્ટ SOUના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રોટોકોલ્સ GADના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.